વરસાદનું જોર વધશે અને એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા ફરી માહોલ જામશે। આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા। 29 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે નર્મદા, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત આવતીકાલે અમરેલી, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, વલસાડ, નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ધોધમાર વરસાદ અને ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। તો પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો। ગઢાડા, ખાખી જાળિયા, મોઢીરા સહિતના પંથકમાં વરસાદ પડ્યો। તો આજે રાજકોટ પંથકના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો અને ખાસ કરીને ઉપલેટા પંથકમાં પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। તો ઉપલેટા અને ઉપલેટાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ગરમીમાંથી આંશિક રાહત મળી છે અને ખેડૂતો ખુશખુશાલ થયા છે।